નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 22 બાળકો સહિત 34ની કરુણાપિક હત્યા થઈ। શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ ગણાતા થાઈલેન્ડમાં આજે માનવતા મરી પરવાઈ છે। દેશમાં એકી સાથે બે અલગ અલગ હચમચાવી દેનારી ગોળીબારની ઘટનાઓ સામે આવી છે, જેમાં કુલ 34 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। આના કારણે થાઈલેન્ડના સરકારે બ્લેક ડે જાહેર કરીને રાષ્ટ્રીય શોક પણ પામ્યો હતો। જી હા મિત્રો, મૃતકોમાં 22 જેટલા નાના ફૂલ જેવા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જે આંકડાઓ સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે છે। આ ઘટનાને થાઈલેન્ડમાં ઇતિહાસનો સૌથી ભયાનક અને ઘાતક સામૂહિક ગોળીબાર ગણવામાં આવી રહ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર સૌથી મોટી જાનહાનિ એક ડેકર સેન્ટરમાં થઈ છે। એક તરફ બરતરફ કરાયેલા એટલે કે નોકરીમાંથી કાઢી મુકાયેલા ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ ડેકેટ સેન્ટરમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો અને નાના બાળકોને ચાકુ પર હુમલો કર્યો હતો। આ પાશવી હુમલામાં 22 બાળકો અને 12 પુખ્ત વયના નાગરિકો સહિત કુલ 34 લોકોના ઘટના સ્થળે મોત થયા છે। હત્યારાએ બપોરના સમયે જ્યારે બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવાથી સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાથી લહેર પસરી ગઈ છે। આ ઘટના પાછળનો હેતુ શું હતો તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર ડ્રગ્સના કેસમાં કોર્ટમાં હાજરી આપીને આવ્યો હતો અને માનસિક રીતે અસ્થિર જણાતો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।